મિત્રો કેમ છો? મજામાં? અને આજે આપણે રાજસ્થાનના જાલોર જિલ્લામાં એવું વાઘોડા ગામમાં કાળાઘોડા ખેતલાજીના મંદિર આવ્યા છે. તેને સૌ લોકો કાળાઘોડા ભૈરવજી પણ કહે છે. તમે દેખી શકો છો મિત્રો, આ ગોરા ભૈરવનું મંદિર છે, તેને ગોરા ખેતલાજી પણ કહેવામાં આવે છે. તો આજે અમે પહોંચી ચૂક્યા છીએ રાજસ્થાનના જાલોર જિલ્લામાં આવેલું જે વાઘોડા ગામ છે, અને તે ગામમાં કાળાઘોડા ભૈરવ છે. લાખો લોકો અને નાના છોકરાની બાબરી ઉતરવામાં આવે છે. મિત્રો, જે જાતર કહે છે એ લાખો શ્રદ્ધાળુઓ અહીંયા જાતર ઉતરવામાં આવે છે. અને આ વાઘોડા ગામમાં કાળાઘોડા ખેતલાજીનું મંદિર બહુ પ્રસિદ્ધ છે, અને અહીંયા લાખો શ્રદ્ધાળુઓ આવે છે. મિત્રો, તો તમે દેખી શકો છો, આ કાળા ભૈરવજીનું મંદિર છે, જે કાળા ખેતલાજી પણ કહેવામાં આવે છે. મિત્રો, અમુક લોકો ભૈરવજી કહે છે અને અમુક લોકો એને ખેતલાજી પણ કહે છે. મિત્રો, તમે દેખો અહીંયા બહુ માત્રામાં શ્રદ્ધાળુઓ આવ્યા છે, અને 17 મહિનાના મેળા જેવું અહીંયા પ્રસંગ રહે છે. મિત્રો, તમે જોઈ શકો છો, બહુ સુંદર દ્રશ્યો છે અહીંયા. તો અમારા વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને શેર કરવાના ભૂલતા નહીં. આવા જ વિડીયો તમે દેખી શકો છો. આ મંદિરના પાછળ બહુ વિશાળ તળાવ છે. મિત્રો, તમે દેખી શકો છો. મિત્રો, તમે જોઈ શકો છો, અહીંયા મંદિરની બહાર બહુ સરસ પ્રસાદીની દુકાન લાગી છે. મિત્રો, તમે જોઈ શકો છો, અહીંયા પ્રસાદીમાં નારિયેલ, શ્રીફળ, સૂકા નારિયેલ તમે દેખી શકો. બધી જગ્યાએ પ્રસાદીઓની દુકાન લાગે છે. મિત્રો, અને શ્રદ્ધાળુઓ અહીંયા પ્રસાદી રહ્યા છે. તો મિત્રો, તમે દેખી શકો છો, આ બધી દુકાનો પ્રસાદીની છે. ઢોકળા છે, ગોળ છે, સાકર છે. મિત્રો,